हेलो फ्रेंड्स, वेलकम બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ। આજે આપણે બનાવીશું ફરસાણવાળાની દુકાન જેવા એકદમ પરફેક્ટ માપ સાથે ગુજરાતી ફરસાણ ખમણ। તો આજે આપણે આ ખમણને પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનાવવા માટે ખમણનું બેટર બનાવતા સમયે એક સિક્રેટ સામગ્રી ઉમેરી આને પરફેક્ટ બેટર તૈયાર કરીશું, જેનાથી 100% તમારા ખમણ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે। તૈયાર થયેલા ખમણ તમે જો કેટલા મસ્ત બન્યા છે, એકદમ સ્પંજ જેવા જ તૈયાર થશે। ખાવામાં એકદમ સોફ્ટ, જાળીદાર અને સુપર ડુપર ટેસ્ટી બનવાના છે। તો તૈયાર થયેલા આ ખમણ પહેલી વારમાં જ જો તમારે પણ એકદમ પરફેક્ટ બનાવવા હોય તો આ વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો। ખમણ બનાવવાની બધી જ સિક્રેટ ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે આ વિડીયોમાં મેં શેર કરેલી છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ માપ સાથે ગુજરાતી ફરસાણ ખમણ બનાવવા માટે અહીંયા આપણે લેવાનો છે 2 કપ જેટલો ચણાનો લોટ, અને આ ચણાનો લોટ વજનમાં 250 ગ્રામ જેટલો છે। અચ્છા, હું અહીંયા બધું મેઝરમેન્ટ કપથી પણ અને ગ્રામથી પણ તમને બતાવવાની છું। તો આપણે જે 2 કપ ચણાનો લોટ લીધો છે એને સૌથી પહેલા સારી રીતે ચાળી લેશું। લોટને સારી રીતે ચાળવો બહુ જરૂરી છે, જેથી કોઈ નાની લોટની કણી ના રહે અને તમારું ખમણનું બેટર એકદમ પરફેક્ટ બને। સાથે અહીંયા મેં જે લોટ લીધો છે એ તમને બતાવું તો તમે જો એકદમ મેં અહીંયા ઝીણો આ રીતનો એકદમ પાવડર જેવો બારીક ચણાનો જે લોટ આવતો હોય એ લીધો છે। આ લોટ તમને ફરસાણવાળાની દુકાને પણ મળી જતો હોય છે। આ લોટથી જ તમારા ખમણ એકદમ પરફેક્ટ બને। હવે અહીંયા ખમણ માટેનું બેટર તૈયાર કરવા આપણે પાણી લેવાનું છે। તો આપણે 1.25 કપ જેટલું, 1 કપ અને એની ઉપર 1/4 કપ જેટલું પાણી એક બાઉલમાં લેશું। અત્યારે આ પાણી મેં નોર્મલ જે રૂમ ટેમ્પરેચર પર હોય એ જ લીધું છે। અને હવે ખમણને સુપર ડુપર ટેસ્ટી બનાવવા માટે અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું। ખમણના બેટરમાં તમે દળેલી ખાંડ ઉમેરો, એનાથી તમારા ખમણ એકદમ સ્વાદમાં ટેસ્ટી બને અને એકદમ જાળીદાર અને પરફેક્ટ બને। સાથે અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ લેવાના છે। તો તમે લીંબુ કે પછી દહીં વાપરવાની જગ્યાએ જો તમને બજાર જેવું ખમણનું રિઝલ્ટ જોતું હોય તો તમારે લીંબુના ફૂલ જ વાપરવાના। 1 ટીસ્પૂન જેટલા મેં લીંબુના ફૂલ ઉમેર્યા છે અને એને આ સ્ટેજ પર જ ઉમેરી દેવાના। સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને 2 ટીસ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું, ખાંડ અને લીંબુના ફૂલ એકદમ સારી રીતે પાણી સાથે મિક્સ થાય ત્યાં સુધી તમારે બધું મિક્સ કરવાનું। અચ્છા, આજે હું ખમણમાં ના તો પીળો કલર વાપરી રહી છું, ના તો હળદર પાવડર વાપરી રહી છું। તમારે જો વધારે તમને પીળો એકદમ બજાર જેવો ખમણનો કલર જોઈતો હોય તો તમે અહીંયા 2 ડ્રોપ જેટલો યલો ફૂડ કલર ઉમેરી દેજો, પણ તમે હળદર ના ઉમેરતા, કેમ કે જો તમે હળદર ઉમેરશો તો હળદર અને સોડાના રિએક્શનના લીધે તમારા ખમણ જ્યારે બની જશે ત્યારે એમાં લાલ દાણા પડી જશે। એટલે ખાસ તમારે ખમણમાં હળદર ક્યારેય નહીં ઉમેરવાની। હવે બસ આપણે જે ચાળેલો ચણાનો લોટ રાખ્યો છે ને એમાં થોડું થોડું કરી તૈયાર કરેલું પાણી ઉમેરતા જશું અને એકદમ મીડિયમ ઘટ્ટ એવું બેટર તૈયાર કરીશું। તો ઘણીવાર તમને 1 થી 2 ચમચી જેટલું પાણી વધારે કે ઓછું પણ લાગે, તો ચણાના લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરે કે તમને કેટલું પાણી જોઈશે। પણ અંદાજથી 2 કપ ચણાના લોટનું બેટર બનાવવા માટે તમારે 1.25 કપ જેટલું પાણી જોઈશે। તો આ રીતે થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ અને હવે અહીંયા તમે જો મેં આ રીતનું બેટર તૈયાર કર્યું છે। તૈયાર થયેલા આ બેટરને હું તમને ચમચાથી પણ બતાવી દઉં, જેથી તમને એકદમ પરફેક્ટ આઈડિયા આવી જાય। તો આ રીતે આપણે ચમચામાં થોડું બેટર લઈ અને આ રીતે નીચે પાડીએ તો તમે જો એક જ ધારમાં બેટર તમારું નીચે પડે એવું મેં તૈયાર કર્યું છે। ચમચાની પાછળ તમને બતાવું તો તમે જો આ રીતે કોટિંગ આવે છે। તો બસ આ રીતનું તમારે ખમણનું બેટર તૈયાર કરવાનું છે। હવે આવે છે મેઇન વાત કે આ બેટરને તમારે 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો, જેથી જે ચણાનો લોટ આપણે પાણી સાથે મિક્સ કર્યો છે ને એ એકદમ સારી રીતે પલળી જશે। લોટ આપણો સરસ રેસ્ટ કરે ને
ત્યાં સુધીમાં આપણે ખમણ બનાવવા માટે આ રીતે થોડી ઊંડી અને એક મોટી સાઈઝની થાળી લેશું, જેમાં આપણે થોડું એવું તેલ ઉમેરી દઈશું. જો તમારી પાસે ઘરમાં મોટી થાળી ન હોય તો તમે ચાણામાં નીચે બટર પેપર રાખી અને ખમણ બનાવી શકો, અથવા તો તમે કોઈ મોટી સાઈઝના ડબ્બાનું ઢાંકણું પણ લઈ શકો. અહીંયા તમારે એક જરૂરી ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે તેલ બધી બાજુ લગાવવાનું, પણ વધારે પડતું નથી લગાવવાનું. જો વધુ પડતું તેલ લગાવશો તો તમારા ખમણ નીચેની સાઈડ તેલ લગાવેલું હોવાના કારણે પ્રોપર ફૂલી નહીં શકે. એટલે ખાસ તમારે વધુ પડતું તેલ નથી લગાવવાનું. હવે ખમણની અંદર વરાળના બિલકુલ ટીપા ન પડે એના માટે આપણે જે સ્ટીમરમાં કે જેમાં પણ ખમણની ઉપર જે પણ વાસણ ઢાંકવાના હોઈએ એના રીતે કપડાથી બાંધી દેશું, જેથી વરાળના કોઈ ડ્રોપ્સ આપણા ખમણમાં ન પડે. તો આ બધી જ તૈયારીઓ આપણે કરી ત્યાં સુધીમાં આપણું બેટર એકદમ સારી રીતે રેસ્ટ થઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આ સમયે આપણે આમાં ઉમેરવાના છે કુકિંગ સોડા. તો મેં 1 ટીસ્પૂન જેટલા કુકિંગ સોડા લીધા છે. મને ઘણા બધા લોકો કમેન્ટમાં પૂછતા હોય છે કે તમે કયા સોડા વાપરો છો. તો હું સોડાના પેકેટ ઉપર આ રીતે જે સાજીના ફૂલ લખેલું હોય આ સોડા વાપરું છું, જેનાથી એકદમ સારું એવું ખમણનું રિઝલ્ટ મળે છે. તો આપણે જેમ લીંબુના ફૂલને મેઝર કરી અને 1 ટીસ્પૂન લીધા હતા, બિલકુલ એ જ રીતે મેઝર કરી અને આપણે 1 ટીસ્પૂન કુકિંગ સોડા લેવાના છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. આ સમયે મેં 1 નાની ચમચી જેટલું તેલ બેટરમાં ઉમેર્યું છે, જેનાથી ખમણ ઠંડા થયા પછી બિલકુલ કોરા ના લાગે અને એકદમ મોઇશ્ચરવાળા બને. તો હવે તમે જોઈ શકો છો બધું મેં સારી રીતે મિક્સ કરી લીધું અને આપણું બેટર ફૂલીને એની સાઈઝમાં ડબલ થઈ ગયું. જો તમે બધા સ્ટેપ પરફેક્ટ ફોલો કરશો તો તમારું બેટર પહેલી વારમાં જ આ રીતે એકદમ પરફેક્ટ બનશે. હવે બિલકુલ સમય બગાડ્યા વગર તરત જ તૈયાર થયેલા આ બેટરને આપણે જે તેલ લગાવેલી થાળી રાખી છે એની અંદર ટ્રાન્સફર કરી દેશું. તો આ રીતે બધા જ બેટરને મેં તેલ લગાવેલી થાળીમાં ટ્રાન્સફર કરી દીધું અને સાઈડમાં મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું. જો તમે વધારે ક્વોન્ટિટીમાં ખમણ બનાવતા હોય અને તમારી પાસે સ્ટીમર મોટું ના હોય તો કાથરોટમાં નીચે પાણી ગરમ કરી અને તમે ખમણને સ્ટીમ કરી શકો છો. તો હવે આના ઉપર ઢાંકણ લગાવી હાઈ ગેસની ફ્લેમ પર ખમણને આપણે 20 મિનિટ માટે કૂક કરવાના છે. તો ખમણને બનતા 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે અને ગેસની ફ્લેમ તમારે એકદમ હાઈ રાખવાની, જેથી તમારા ખમણ એકદમ પરફેક્ટ ફૂલે. તો જો તમને એવું લાગે કે વરાળ બહાર આવતી દેખાય છે અથવા તો ઢાંકણ પ્રોપર ફિટ નથી રહેતું, તો તમે એની ઉપર આ રીતે કોઈ વજન રાખી શકો છો. અને હવે અહીંયા 20 મિનિટ પછી તમને ખમણ બતાવું તો તમે જોઈ શકો છો આપણા ખમણ એકદમ પરફેક્ટ એવા ફૂલીને તૈયાર થઈ ગયા છે. એકદમ પરફેક્ટ બન્યા છે. આ રીતે હું ઉપરની સાઈડ હાથથી આંગળીથી ટચ કરીને તમને બતાવું તો તમે જો આંગળી ઉપર બિલકુલ બેટર ચોંટતું નથી. અને આ રીતે ચાકુની મદદથી ચેક કરીએ તો તમે જો ચાકુ આપણી સરસ ક્લીન બહાર આવે છે. મતલબ ખમણ આપણા પરફેક્ટલી કૂક થઈ ગયા છે. તો હવે આ ખમણને આપણે ઠંડા થવા દેશું. થોડા ખમણ ઠંડા થાય પછી જ તમારે એને કટ કરવાના છે. તો આપણા ખમણ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ખમણની ઉપર ઉમેરવાનો વઘાર તૈયાર કરી લેશું. તો એના માટે આપણે કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું. અને અહીંયા આપણું તેલ ગરમ થાય એટલે તરત જ એમાં 1 ટીસ્પૂન જેટલા રાઈના દાણા ઉમેરીશું. તો રાઈ એકદમ સારી રીતે ફૂટવા દેવાની. જો રાઈ પ્રોપર ફૂટવા ના દો તો એનો ટેસ્ટ કડવો લાગે. એટલે સરસ મજાની રાઈ થોડી ફૂટે એટલે તરત જ 2 થી 3 નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચા અને 1 થી 2 નંગ જેટલા ઝીણા કાપેલા લાલ મરચા ઉમેરીશું. સાથે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને 1.5 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. હવે આમાં 1 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું. તો એકદમ ટેસ્ટી ખાટો મીઠો એવો આ વઘાર તૈયાર કરીશું. તમે આમાં પણ લીંબુના ફૂલ 1 ચપટી જેટલા ઉમેરી શકો છો. 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને 1 ચપટી જેટલું મીઠું ઉમેરી દઈશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને એક બોઇલ આવે ત્યાં સુધી વઘારને થવા દેશું.
તો તમે જોઈ શકો છો લગભગ 2 જ મિનિટમાં એકદમ સરસ આપણા વઘારમાં બોઇલ આવી ગયો છે અને મસ્ત મજાનો વઘાર આપણો ખમણમાં ઉમેરવાનો તૈયાર થઈ ગયો છે. તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી વઘારને થોડી વાર માટે ઠંડો થવા દેશું. ત્યાં સુધીમાં આપણા ખમણ આપણે જોઈ લઈએ તો સારી રીતે આપણા ખમણ સરસ ઠંડા થઈ ગયા છે. તો પહેલા આ રીતે સાઈડથી આપણે ખમણને અલગ કરી દેવાના અને પછી આપણે એને કોઈ ધારવાળી ચાકુથી કટ કરી લેશું. તો જો તમારી પાસે બ્રેડ નાઇફ હોય, આપણે જે ચાકુથી બ્રેડ કટ કરતા હોઈએ એ હોય તો એનાથી ખમણ કટ કરજો. એકદમ પરફેક્ટ એવા ખમણના પીસ તૈયાર થશે. તો અહીંયા મેં ખમણને આ રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં કટ કરી લીધા અને તૈયાર થયેલા ખમણ તમને બતાવું તો તમે જો એકદમ સ્પંચ જેવા તૈયાર થયા છે. એકદમ પરફેક્ટ એવી ઝીણી ઝીણી મસ્ત મજાની જાળી પડી છે અને એકદમ સોફ્ટ બન્યા છે. તૈયાર થયેલા ખમણ તમે જો કેટલા પરફેક્ટ છે. તો જો પરફેક્ટ માપ ફોલો કરશો તો તમારા ખમણ પણ પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. તો હવે આ તૈયાર થયેલા ખમણ ઢોકળા ઉપર આપણે તૈયાર કરેલો પાણી સાથે જ વઘાર ઉમેરીશું. તો તમે આ વઘાર ઉમેરો પછી 10 મિનિટ તમારે ખમણને રેસ્ટ આપવાનો અને પછી તમારે એને ખાવાના ઉપયોગમાં લેવાના, જેથી વઘાર અંદર સુધી સારી રીતે ખમણમાં એબ્ઝોર્બ થઈ જાય. ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરી અને ગરમા ગરમ ખમણને તમે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. તો તૈયાર થયેલા એકદમ જ્યુસી, જાળીદાર અને સ્વાદમાં સુપર ટેસ્ટી ખમણ બિલકુલ તૈયાર છે. એકવાર આ રીતે જરૂર બનાવજો. જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.